આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિએશન દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રમુખ શ્રી બાલકૃષ્ણ શુક્લા, ચેરમેન રાજેશ અગ્રવાલ, ડૉક્ટર સુબ્રતો દાસ, પ્રદીપસિંહ ચિડાવત, આયોજક સેક્રેટરી સૂરજ સરોજ અને અન્ય કમિટી સભ્યો હાજર રહ્યા છે। ઓલ ઇન્ડિયા વાડો કરાટે એસોસિએશન દ્વારા છેલ્લા 30 વર્ષથી કરાટે સ્પર્ધા અને તાલીમનું આયોજન કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા તેમજ વિદ્યાર્થીઓને સ્વ બચાવ માટે કરાટે તાલીમ આપવામાં આવે છે। આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતની ટીમ સાથે જાપાન, શ્રીલંકા, નેપાળના સ્પર્ધકો દ્વારા પણ ભાગ લેવામાં આવે છે। આ સ્પર્ધામાં લંડન એટલે કે યુકેથી હાશીબેરી વિલિક્સન સ્પર્ધાના વાઇસ ચેરમેનની ભૂમિકા પણ મુખ્ય છે, એટલે કે તેઓ પણ નિભાવશે। શ્રીલંકાથી જાસીડી પરેશ, નેપાળથી મોહન મહાજનની ટીમ સાથે ભારત દેશના 20 રાજ્યોના ખેલાડીઓ વડોદરા આવી રહ્યા છે। 500 જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે। આજે 21મી ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે માનનીય પ્રમુખ શ્રી બાળુભાઈ શુક્લના માર્ગદર્શનમાં રાખવામાં આવેલ છે। અમારા આજના મુખ્ય ચીફ રેફરી સિયાન બેરી વિલ્કિન્સન અને સિયાન સીજી નિશિમુરા જે જાપાનથી આવવાના છે, અને આજે ઉદ્ઘાટનમાં યુકેથી આવેલા ચીફ રેફરી બેરી વિલ્કિન્સન દ્વારા દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 500થી વધારે વિદ્યાર્થીઓ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરાટેની આ સ્પર્ધાઓ રમશે શનિવાર અને રવિવાર, એટલે કે 28 અને 29 તારીખે। આ સ્પર્ધાનું આયોજનમાં વિદેશથી પણ પાર્ટિસિપેટ કરવામાં આવે છે। જી, આ સ્પર્ધામાં જાપાનથી ખાસ કરીને ટીમ આવેલી છે કરાટેની ટુર્નામેન્ટમાં, અને નેપાળ અને શ્રીલંકાની ટીમ પણ આવી ચૂકી છે અહીંયા, અને આ અલાવા આપણા દેશના ઘણા બધા રાજ્યોમાંથી કરાટેના વિદ્યાર્થીઓ આવેલા છે। શું મેસેજ આપો બીજા પેરેન્ટ્સને, વિદ્યાર્થીઓ? આપણી આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આપણે આપણા છોકરાઓને ઓલિમ્પિકમાં જવું હોય તેના પહેલાંની આ પ્રાથમિક ટુર્નામેન્ટ છે, જેનાથી છોકરાઓ એક સ્ટેજ પર રમે, નિયમોનું જાણે, અને એના પછી એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટો રમીને એક આપણી પોતાની રમતને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડે, અને સાથે ઓલિમ્પિકમાં પોતાનું નામ કેવી રીતે લઈ જવું એની માટેની એક પ્રાથમિક તૈયારી છે। કેટલા દિવસ માટે આયોજન? આ 28 તારીખે આજે ઉદ્ઘાટન છે, 29 અને 30 2 દિવસની ટુર્નામેન્ટ રહેશે, જેમાં 14 વર્ષથી નીચેની સ્પર્ધા છે એ આજે કાલે થશે શનિવારના દિવસે, અને રવિવારના દિવસે 14 વર્ષથી ઉપરની ટુર્નામેન્ટ થશે। રાજેશ અગ્રવાલ, ચીફ ચેરમેન, ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે એસોસિએશન।